માટે કહેવું પડે આ 2017નો બદલો છે, એમાં કોઈ બેમત નથી. લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં તો પૂર્ણ થઈ ગયું છે અને સુરત લોકસભા જે દેશભરમાં કહી શકાય કે ચર્ચાનો વિષય રહી છે અને કહી શકાય કે ચૂંટણીના પરિણામો આવે એ પહેલા જ સુરત લોકસભાના જે વિજેતા છે તે સૌ કોઈને ખબર પડે છે. મુકેશભાઈ દલાલ જે છે તે વિજેતા ઘોષિત કરી દેવાયા છે, પણ સામે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશભાઈ કુંભાણી તેઓ પણ ચર્ચાનો ખૂબ વિષય બન્યા હતા. જે રીતે તેમના ટેકેદારો ખસી ગયા હતા અને બાદમાં નિલેશભાઈ ક્યાંક ને ક્યાંક જે છે ક્યાં હતા ઘણીવાર મીડિયા સામે આવ્યા, પછી અદ્રશ્ય થઈ ગયા, પછી સામે આવ્યા. હાલ નિલેશભાઈ છે તેઓ પોતાના ઘરે પરત ફરી ગયા છે. નિલેશભાઈ હાલ આપણી સાથે ઉપસ્થિત છે અને નિલેશભાઈથી આપણે સમગ્ર જે ઘટનાક્રમ છે તેમના શબ્દોમાં જાણીએ કે ખરેખર આ સમગ્ર જે રાજકીય ઘટનાક્રમ થયું છે, ફોર્મ એમની જે ટિકિટ અપાઈ હતી ત્યાંથી લઈને હાલ સુધી શું થયું છે, આપણે એમના શબ્દોમાં સાંભળીએ. નિલેશભાઈ, સૌપ્રથમ ટિકિટ તમને અપાઈ એ તમને કઈ રીતે જાણ થઈ અને ત્યાર પછીનું જે ઘટનાક્રમ છે તમારા શબ્દોમાં. જ્યારે પહેલી ટિકિટ મારી આવી ત્યારથી પહેલી સભા થઈ, પરેશભાઈ ધાનાણી આવ્યા ત્યાં સુધી બધા કાર્યકર્તાઓ પરેશભાઈ ધાનાણી આવ્યા ત્યાં સુધી અહીંના નેતાઓ પણ સાથે હતા. અમારું અહીંનું ટેસ્ટ ટૂંકું પડતું. ત્યારબાદ બીજી સભાઓ લેવાનું ચાલુ કર્યું. અહીંના નેતાઓ કોઈ કામે લાગ્યા નહીં. જે અહીંના દાવેદારો હતા પેલા મને કે દાવેદારી કરો, ત્યારબાદ એને અંદરથી દાવેદારી કરી, કોઈ આમાં ખુલ્લા પડ્યા નહોતા. મારી ટિકિટ આવી ગઈ, ત્યારબાદ બધા વિરોધમાં કામ કરવા મળ્યા. કાર્યકર્તાઓને કામ કરવું હોય, કાર્યકર્તાને કામ કરવાનો દે. જે અહીંના નેતાઓ કામ કરતા હોય, એકાદા બે નેતાઓ કામ કરતા હતા એનો વિરોધ કરે કે આ કામ કરે તો અમે નહીં કરીએ. કામ કરે નહીં કરવા નહોતા દેતા. એ પરિસ્થિતિ નિલેશભાઈ કોણ નેતાઓ હતા ખુલીને જો વાત કરીએ આપણે? ખુલીને જે મારા સ્ટેજ ઉપર નથી આવ્યા તો ટોટલ નેતાઓ વિરોધમાં હતા. મારી આજે ડોર ટુ ડોર માં નહોતા આવ્યા, મારી રેલીમાં મારા રથમાં નહોતા બેઠા. દાખલા કે એક વિધાનસભાની વાત કરું, દર્શનભાઈ નાયક મારી સાથે કામ કરતા હતા તો ન્યાનું સંગઠન આખું વિરોધમાં. કોઈ મીટિંગ લેવા ન દે, કોઈ બૂથ ન આપે. દર્શનભાઈના બૂથ લઈ તો એના માણસો બૂથ ઉપર બેહવાના હોય, એને પણ ના પાડે. તમે ના પાડી ગયો. કોંગ્રેસ પાર્ટી ત્યાંથી અમને કે બૂથમાં જે બેસવાના છે 20 તારીખ પહેલા તમે બધાની યાદી મોકલો. તો યાદી અહીંના નેતાઓ નીચેના કાર્યકર્તા આપવા જાય તો એનો વિરોધ કરે. હવે એમને ઈ વિધાનસભામાં એની નીચે કામ કરવું હોય, કોર્પોરેટરમાં એની નીચે કામ કરવું હોય. મારી વિધાનસભા આખી અલગ હતી, ઈ વિધાનસભામાં આવતી નહોતી. ઈ લોકસભામાં મેં કીધું એક વિધાનસભા આપણે જવા દઈએ. એમ કરતા કરતા હાથે હાથ વિધાનસભામાં બધા વિરોધમાં કામ કરતા હતા. અમુક વિધાનસભામાં એવું આપણને કહેવામાં આવે કે ચૂંટણી હોય ત્યારે જ અમારે અહીંયા આવવાનું હોય ને, ત્યારે જ અમારી પાસે બધા આવે ને, બાકી અમારી પાસે કોણ આવે. એમ કરતા કરતા કામ કરે ને કરવા દઈએ. આ પરિસ્થિતિ આવી ત્યારે મારા ઓફિસનો સ્ટાફ, ઠેકેદારો એ કહેવા માંડ્યા કે આપણે ક્યારેક કોર્પોરેશન ની કરવાની છે તો કોર્પોરેશન ત્યાં જેને લડવું છે એ મહેનત નથી કરતા, જેને વિધાનસભા લડવી છે એ મહેનત નથી કરતા, તો તમે આ રહેવાય ગયો. તમે ના પડી ગયું, આપણે ના ન પડે, આપણે ટિકિટ આપી. તો કોંગ્રેસે કે 2017 માં તમને ટિકિટ આપી. એમને શરમ નહોતી, સીધી ના પાડી દીધી. તમને કેમ શરમ લાગે? મેં કીધું એ વખતે નેતાઓ બધા અલગ હતા, આ વખતે જેને ટિકિટો દીધી એ નેતાઓ બધા અલગ છે. આ અમારા સન્માનીય નેતા હતા, શક્તિસિંહ ગોહિલ છે, પરેશભાઈ ધાનાણી, એમને અમને ટિકિટ આપી. એમની શરમ મર્યાદા નડતી હતી એટલા માટે અમે કીધું ભલે હારવાનું થાય પણ આપણે લડે રાખી. પણ એક પણ વિધાનસભામાં કાર્યકર્તાને કામ કરવાનો હતા એના નેતાઓ. આમ આદમી પાર્ટી અમારી સાથે કામ કરે, ખંભે ખંભો મિલાવીને એમને વિરોધ કરે, એમને કેમ તમે સાથે રાખો છો, એમના ફોટા કેમ લગાડો. અહીંયા વિરોધ પક્ષના નેતા એ હોય, કોર્પોરેટરો એ હોય, જે તે વોર્ડમાં જે તે વિધાનસભામાં જે ચૂંટાયેલા હોય એની સભામાં એના ફોટા લગાડતા હતા. અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હતા એના ફોટા લગાડતા હતા. હોદ્દેદારો અહીંયા કોઈ ચૂંટાયેલા કોર્પોરેટર કે ધારાસભ્ય નથી, એમના ફોટા તો લાગે નહીં. તો એ વિરોધ કરે, તમને આ પળા જીતાડી દે, તમે એને શું કરવા રાખો. ગઠબંધન આપણે કર્યું છે, આમ આદમી પાર્ટી અહીંયા સાથે છે અને એનું સંગઠન આપણે એને કામ કરતું હોય તો આપણે એને સાથે રાખવા જોઈએ. ત્યારે આપના નાનાથી લઈને મોટા નેતાઓ બધા સાથે કામ કરતા અને અહીંના નેતાઓ વિરોધ કરતા, એને કેમ આગળ કરો છો. એ બધું જોઈને મારા ઓફિસ સ્ટાફ, મારા ટેકેદારો કીધું કે આપણે લડવું નથી. એની રીતે એને ટેકો ખેંચી લીધો. ત્યારબાદ પાર્ટી તમને જાણ હતી ટેકેદારોએ ટેકો ખેંચી લીધો? ટેકો ખેંચી લીધો ત્યારે જાણ નહોતી, ખેંચાઈ ગયો પછી અમે કલેક્ટર ઓફિસે ગયા ત્યારે જાણ થઈ. ત્યારે ટેકેદારો મારા કોન્ટેક્ટમાં નહોતો, ફોન બંધ કરી દીધો. ત્યારબાદ પછી રાત્રે કોન્ટેક્ટમાં આવ્યો, એને સમજાવ્યો કે આપણે
તમે એક જણો સાથે આવો એટલે આપણે પાછું ચૂંટણી લડવાની છે. એ બધું જોયું. એક જણો કલેક્ટર ઓફિસ સુધી આવ્યા, ત્યાંના બધા અમારા નેતાઓ રીંગા મસ્તી કરવા માંડ્યા તો પાછા વહી આવી. ત્યારબાદ પાછા મેં સમજાવ્યા કે ઉપરથી કીધું કે આપણે પિટિશન દાખલ કરવાની છે, તમે રાત્રે આવો. મેં કીધું રાત્રે નહીં, સવારે હું નીકળે. બધા ટેકેદારોને, કાર્યકર્તાઓ, ઓફિસ સ્ટાફને બધાને સાથે સમજાવી હું અમદાવાદ જવા નીકળ્યો. હજી કરજણ ના પહોંચ્યો ત્યાં અમારે ઘરે વિરોધ કરવાનું ચાલુ કરી દીધું. પાછો ફોન આવ્યો કે તમે પાછા વળી જાઓ, આપણે એ કરવું નથી, અહીંયા વિરોધ કરવા આવે છે, ગદ્દારીની વાત કરે છે. તો કોંગ્રેસ પાર્ટી 2017 પહેલી ગદ્દારી મારી હારે કરી હતી. મને ટિકિટ કાપી દીધી તો ફોનમાં નથી કહેતા કે તમે તમારી ટિકિટ કપાઈ ગઈ છે. ત્યારબાદ મેં લોકોને રાત્રે ના પાડી દીધી, આપણે ફોર્મ ભરવાનું નથી, ટિકિટ મીડિયામાં બીજાને આપી દીધી. ત્યાં સવારે પાછા પ્રમુખ અહીંના પ્રમુખ કે તમને ના કોઈનો ફોન આવ્યો? મેં કીધું નહીં. તમને મેન્ડેટ મળી ગયો? તો મેં કીધું હા. તો તમે ફોર્મ ભરી ગયો? તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી દેવાનું. તમે ઉપર પૂછી લ્યો કે ઉપર પૂછાઈ ગયું. સવારમાં મેં સોશિયલ મીડિયામાં લાવ્યું ગયો 9:30 ભાઈ આપણે ફોર્મ ભરવા જવાનું છે, લોકો સાથે આવો. લોકોને પણ ખ્યાલ હતો કે ભાઈ મેન્ડેટ ઉપર મેન્ડેટ આવ્યું, આપણે જીત નહીં થાય, આપણને ટિકિટ નહીં મળે. 27,000 લોકો મારી સાથે આવ્યા હતા, કારણ એને ખબર હતી મહેનત કોને કરી છે, આંદોલન વખતે મહેનત કોને કરી હતી, લોકોની વચ્ચે કોણ હતું. એટલા ટાઈમથી હું કાર્યાલય ખુલ્લી રાખી, ડોર ટુ ડોર બધી કાર્યાલય ખુલ્લી રાખીને મહેનત કરતો હતો. ત્યારે ટિકિટ આપી હતી, પછી કાપી લીધી તોય ન કહેવામાં આવ્યું. જ્યારે કલેક્ટર ઓફિસે ગયો ત્યારે મને કહેવા પાછા વળી જાવ. ત્યારે મારી હારે જનતા હતી, મારા કાર્યકર્તા હતો, હું હતો, તો એમની હારે ગદ્દારી પેલી કોંગ્રેસ પાર્ટી કરી. એટલે કોંગ્રેસ પાર્ટી કોઈ બોલવાનો હક નથી કે અમારી સાથે ગદ્દારી કરી. પેલી ગદ્દારી કોંગ્રેસ. એટલે નિલેશભાઈ 2017 બદલો લઈ લીધો એમ કહી શકાય. હવે 100% મને સસ્પેન્ડ કર્યો છે, એટલા માટે કેવું પડે આ 2017 બદલો છે, એમાં કોઈ બેમત નથી. અને જે અત્યારે વિરોધ કરે છે એ વિરોધ કરે છે ને તમે પૂછજો ક્યાં સ્ટેજ ઉપર મારી સભામાં આવ્યા, ક્યારે રેલીમાં મારી ગાડી ઉપર બેઠા, રથમાં, ક્યાં ડોર ટુ ડોરમાં મારી સાથે આવ્યા. એને તો અત્યારે શું છે, કોંગ્રેસમાં કામ બતાવવું છે, અમે કોંગ્રેસની સાથે હતા ને અમે વિરોધ કરીએ છીએ. જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં વહી ગયા હતા, એમને ટિકિટ નહોતી આપવામાં આવી, એ અત્યારે વિરોધ કરે છે કોંગ્રેસમાં જવું છે એટલા માટે. એટલે ભાઈ એમને વૈયા જાવ, વિરોધ કરીને ખોટી વાત કરીને જાવ છો. તમે ક્યાં ચૂંટણીમાં મારી કામ કરવા આવ્યા હતા? તમારા વિસ્તારમાં ડોર ટુ ડોર ગયા હતા. એટલે નિલેશભાઈ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસની જે આંતરિક નીતિ છે, વિરોધની નીતિ છે, તમારી ટિકિટ મળ્યા પછી અને જે તમારા ટેકેદારોએ જો જોયું કે ભાઈ આંતરિક વિરોધ થઈ રહ્યો છે, એના કારણે આ નિર્ણય લીધો. કોંગ્રેસ પાર્ટી અહીં કોર્પોરેટર નહોતા, કોંગ્રેસના એક પણ પ્રમુખ કે હોદ્દેદાર કે વોર્ડ પ્રમુખ અહીંયા નહોતા. ત્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં મેં સતત મહેનત કરી, લોકોની વચ્ચે સેવા કરવાનું કામ ચાલુ રાખ્યું. કોરોના આવ્યો, કોરોનામાં આઇસોલેશન વોર્ડ ખોલ્યું, કોરોનામાં આખા વિસ્તારમાં સેનેટાઈઝ છાંટ્યું, કોરોનામાં જમણવાર ચાલુ કર્યું, કોરોનામાં કોંગ્રેસ પાર્ટી ટોલ ફ્રી નંબર રાખ્યો હતો કે ગુજરાતમાં કોઈ અટવાતા હોય પર પ્રાંતિ બીજા રાજ્યોના તો આ નંબરમાં ફોન કરો, અમદાવાદ ફોન જાય. કોઈ પણ રાજ્યના આપણને ફોન આવે ભાઈ ડિંડોલી ફલાણા ભાઈ પરિવાર અટવાનું છે, જાઓ. કોઈનું હોસ્પિટલનું હોય, બીમારીનું હોય, કોઈ પૈસા નિલેશભાઈ ટૂંકમાં લોક સંપર્ક સાથે લોકો સાથે સંકળાયેલા છે. નિલેશભાઈ આ જે સમગ્ર ઘટનાક્રમ થયું એની જાણ તમે ઉપર કરતા હતા, જે રીતે ટિકિટ મળ્યા પછી તમારા સાથે જે થઈ રહ્યું હતું, ક્યાંક ને ક્યાંક આંતરિક વિરોધ થઈ રહ્યો હતો, હાઈકમાન્ડ અથવા કોંગ્રેસ હાઈકમાન્ડને તમે જાણ કરતા હતા. અહીંયાના કોઈ મોટા નેતાઓ સાથે તમે સંપર્કમાં હતા જે તમારી સાથે થયું તે બાબતે? કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ વિરોધમાં કામ કરે તમે ફરિયાદ કરો, કોઈ ડિસિઝન આવતું નથી. આપણે કોઈ ફરિયાદ કરતા નથી. આપણે જોઈએ છીએ દર વિધાનસભામાં બધા વિરોધ કરતા હોય, કોઈ કઈ ડિસિઝન લેતું નથી. એટલા માટે મેં વિરોધ નતો કર્યો. અહીંયા બધાને ખ્યાલ હતો કે કોણ કામ કરે છે કોણ કામ નથી કરતું. કોંગ્રેસમાં એવું છે, ચૂંટણી સુધી કોંગ્રેસ કરે, ચૂંટણી આવે એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કરે. એટલે ટેકેદારો કાર્યકર્તાઓ બધા થાકી ગયા હતા અમારા, અને આ નિર્ણય લીધો. કોંગ્રેસ ટાઈમે પાછા કે કોંગ્રેસની ચૂંટણી આવે ત્યારે જ અમારે રિહાવાનું હોય ને, બાકી તમને કોણ બોલાવે? આ 15 દિવસ જ એને રિહાવાનું હોય, બાકી તો સાથે જ રહેવાનું હોય. મારી ઓફિસે કાંઈ આવવાનું કામ હોય. આ કોંગ્રેસને ઊભી કરવામાં, અહીંયા કોંગ્રેસને ઊભું નથી થવું. આમ આદમી પાર્ટીમાં તમે જો એક જૂથથી કામ કરતા હોય, નીચે કાર્યકર્તાથી લઈને નેતા, એ કામ કરતા હોય એનો લાભ આપણે કોંગ્રેસ પાર્ટી લેવાનો હોય. કારણ અહીં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપણે હતા. આ સીટ કઈ જીતાય એવી નહોતી. કોર્પોરેશનની ક્યારે કરવાની હતી, વિધાનસભાની ક્યારે કરવાની. જેને વિધાનસભા લડવી હતી એ વિરોધમાં કામ કરતા, કોર્પોરેશનનું લડવું હતું એ વિરોધમાં કામ કરતા હતા. આપણે લડવાનું એ જ હતું કે કોર્પોરેશનમાં કોંગ્રેસ ઊભી થાય, વિધાનસભામાં કોંગ્રેસ ઊભી થાય, એટલા માટે મહેનત કરશું.
સભાઓ લેતો હો તો એ ફૂલ મહેનત કરતો હતો, રેલી કરવાની હોય તો ફૂલ મહેનત કરતો હતો. ત્યારે અહીંના આગેવાનો વિરોધ હતા પબ્લિક સાથે. પબ્લિકમાં નારાજગી નથી. જી પબ્લિક હજુ પણ નિલેશ કુમારી સાથે આ વિસ્તારની જનતા છે, આપ એવું માનો છો? જનતા સેવા કરતા હોય દિલથી એમની સાથે જ હોય. હું જનતાની સાથે રાઉન્ડ મારું છું. આ 3 દિવસ આટા મારું છું વિસ્તારમાં. લોકો રાજી છે. વિરોધ કરે છે તમે જોઈ લીધું. 2-5 લોકો વિરોધ કરે છે. કોંગ્રેસના કામ નથી કરતા, ચૂંટણી ટાઈમે કામ નથી કરતા. એટલે કોંગ્રેસને ખાલી કામગીરી બતાવવા માટે અમે વિરોધ કરી છે. એ વિરોધ કરે છે. મારા ફેસબુકમાં હશે સભાઓનું, રેલીનું. એમાં કોણ મારી સાથે હતું જોઈ લીધું. નિલેશભાઈ, જે રીતે આક્ષેપો થયા, ભાજપ સાથે સાંઠગાંઠના આક્ષેપો થયા, રૂપિયાની લેતી દીધીના તમામ જે આક્ષેપો થયા, તમારા પરિવારને પણ આ વિરોધનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડ્યો. તમારા પત્ની ઘરે એકલા હતા. આ સમગ્ર ઘટનાક્રમો અને આ આક્ષેપોને આપ કઈ રીતે જુઓ છો? તમે આક્ષેપો એવા હતા. 2 તારીખે ભાજપમાં જોડાય છે, 1લી તારીખે જોડાય, ગુરુવારે જોડાય. આક્ષેપો થતા હતા. એ માયલું કઈ નીકળ્યું નથી. કોઈ ભાજપના એક પણ નેતા આપણે સંપર્કમાં નથી. કોંગ્રેસના ટોટલ અહીંના આગેવાનો મારા ભાગીદારો છે, એના કાર્યકર્તાઓ ભાગીદારો છે. અને જે ભાગીદારોની વાત કરતા હતા, કોંગ્રેસી હતા અને કોંગ્રેસમાં સાથે હતા એટલે ભાગીદારો હતા. એટલે કોંગ્રેસમાં બધાને સંપર્કમાં હતો. આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના હિસાબે એમના નેતાઓ અત્યારે સંપર્કમાં હતો, પણ ભાજપના એક પણ નેતા હું સંપર્કમાં નહોતો. હાલ હવે જ્યારે આપણે કોંગ્રેસે આપણે છોડી અથવા આપણે કોંગ્રેસને છોડી દીધી છે, આગળ હવે શું? આગળ સમાજ સેવા કરવાનું કામ ચાલુ હતું. એ કામ ચાલુ રાખ્યું. છતાં મારા હિતે છું કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોની રાય લઈ આપણે રાજકારણ વગર સેવા કરવી છે કે રાજકારણમાં જોડાવવું છે, કઈ પાર્ટીમાં જોડાવવું, એ લોકો અમને કહે. એ આગળથી જે મીડિયા ઘટનાક્રમ જે થયું એ વચ્ચે આપણા વિસ્તારના જે 2 મોટા નેતાઓ જે આમ આદમી પાર્ટીમાંથી ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરિયા જતા રહ્યા ભાજપમાં, હવે આપનું શું લાગે છે? ત્યારે તો મારા હિતેશુ, મારા આગેવાનો, મારા કાર્યકર્તાઓ, મારા વડીલો, મારા ગુરુ ગૌતમ સ્વામી જે કહે એ આજ્ઞા જે આપશે એનું પાલન કરશે. તો ચોક્કસપણે આ હતા નિલેશભાઈ કુમાડી. તેમણે સમગ્ર ઘટનાક્રમ વિશે અને એમની સાથે જે પણ થયું, ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસના આંતરિક વિખવાદ અને તેમનો જે આંતરિક વિરોધ થઈ રહ્યો હતો તેનાથી કંટાળી અને સમર્થકો જે તેમના હતા તેઓ તેમને ક્યાંક સલાહ આપતા હતા કે તમે આ ચૂંટણી ના લડો. એ તમામ જે ઘટનાક્રમ હતો તે જોતા નિલેશભાઈ કુમાણીએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાનું તેઓ હાલ જણાવી રહ્યા છે. અને સમગ્ર ઘટનાક્રમ તમે એમના શબ્દોમાં સાંભળ્યું. જોઈએ એક યુવા નેતા જેની સાથે હજારો લોકો જોડાયેલા છે. આવનારા દિવસોમાં તેઓ કઈ પાર્ટીમાં જોડાય છે અથવા રાજકીય રીતે સક્રિય રહે છે કે અથવા સામાજિક રીતે, તે આપણે આવનારા સમયમાં ચોક્કસપણે જોઈશું. કેમેરામેન ફૈજાન ઝાલા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.